જન્મ જયંતીએ સ્વાધીન કવિની ગરિમા. ગુડી પડવાનું પર્વ આ વખતે 9 એપ્રિલ 2024ના રોજ આવી ગયું, ત્યારે સાહજિક રીતે ગુડી પડવાના પર્વની ઉમંગભરી ઉજવણીની સાથોસાથ સમગ્ર ગુજરાત વસંતોત્સવના કવિ નાનાલાલના જન્મદિવસ રૂપે પણ એની ઉજવણી કરે છે. પ્રજાએ જેમને કવિ સમ્રાટ કે મહાકવિનું બિરુદ આપ્યું હતું, એવા કવિ નાનાલાલે એ સમયે સમગ્ર ગુજરાતને પોતાના સાહિત્ય સર્જનોથી ખૂબ ઘેલું લગાડ્યું હતું. જીવનભર સાચના સિપાહી તરીકે એ એકલો જાને રેની માફક જે સત્ય લાગે તેનું કોઈપણ ભોગે પાલન કરવા દૃઢ નિશ્ચયી હતા. અસત્ય તો ઠીક, કિંતુ અર્ધસત્યનો પણ એમણે ખૂબ વિરોધ કર્યો. અંગત જીવનમાં ઉપેક્ષા અને અન્યાય જીરવી લીધા, પણ કવિતામાં તો એમણે આશા, ઉલ્લાસ અને વસંત જ છલકાવી દીધા. આમ તો ગુજરાત પાસે આ કવિનું એક વિસ્તૃત ચરિત્ર હોવું જોઈએ. આજે તો કવિના કેટલાક પ્રસંગોનું સ્મરણ કરીને એમના જન્મદિવસની ઉજવણી કરીએ. ગરવી ગુજરાતના આકાશમાં એમના ગીતો અને ભાવોથી છવાઈ જનારા કવિ નાનાલાલને ગુજરાતની પ્રજાએ અપાર ચાહના આપી હતી. કવિ નાનાલાલનું મિત્ર વર્તુળ પણ ઘણું વિશાળ હતું. બીજા સાહિત્યકારો અન્ય સમુદાયો સાથે ભળી શકતા નહીં, જ્યારે કવિ નાનાલાલ આસાનીથી સાહિત્યતર સમાજમાં પણ ભળી જતા હતા. પોતાના કોઈ પાડોશીને મુશ્કેલી આવે તો એને મદદ કરવા સદા તત્પર રહેતા. વળી એમની વાણીમાં એક તળપદી લાગણીનું તત્વ હતું, જેને પરિણામે સામાન્ય માનવી પણ એમની સાથે આત્મીયતાના તારે બંધાઈ જતો. કવિ રાજકોટમાં હતા ત્યારે એકવાર નજીકમાં આગ લાગી. કવિ તરત જ ત્યાં પહોંચી ગયા. ફાયર બ્રિગેડ મદદે આવી, પણ એની પાસે ઘણા ઓછા માણસો હતા. ત્યારે કવિ નાનાલાલ જાતે પંપ ચલાવવા ગયા હતા. છેક બીજી પરોઢે આગ કાબૂમાં આવી ત્યારે પાણીથી તરબોળ થયેલા કવિએ કપડાં બદલ્યા હતા. યુવાન વયે કવિ નાનાલાલ કુશળ ક્રિકેટ ખેલાડી હતા. એક વખત રાજકોટમાં મેદાન ઉપર ક્રિકેટ ખેલતા એક નવા આવેલા ગોરા અમલદાર સાથે હસ્તધૂનન કરતા અમલદારે એમને જોઈને પૂછ્યું, કોણ છો તમે? હુ આર યુ? ત્યારે કવિએ પોતાનું મોં ફેરવી લીધું હતું અને કશો ઉત્તર આપ્યો નહોતો. એથી એ વિશેષ એ પછીના દિવસે જાણે એ ગોરા અમલદારને ક્યારેય મળ્યા જ ન હોય એ રીતે કવિ એની સાથે વર્તન કરતા હતા. પરંતુ નાનાલાલની સુંદર રમત જોઈને પહેલાં એમના કોઈ સાથી પાસેથી પરિચય મેળવ્યો અને સામેથી ચાલીને નાનાલાલને મળવા ગયા. 1894માં નાનાલાલ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રિવિયસના વર્ગમાં દાખલ થયા. કોલેજના પ્રથમ વર્ષમાં એ નાપાસ થયા હતા, પરંતુ એ સમયે પણ એમણે ક્રિકેટમાં આગવી નામના મેળવી હતી. મજાની વાત એ હતી કે એલ્ફિન્સ્ટન કોલેજની ક્રિકેટ ટીમના 11 ખેલાડીઓમાં 10 તો પારસી ખેલાડી હતા અને માત્ર એક જ હિન્દુ ખેલાડી હતા, અને તે ગુજરાતી યુવાન નાનાલાલ. નાનાલાલે ક્યારેય પીછેહટ નથી કરી, સિદ્ધાંતોમાં બાંધછોડ નથી કરી કે કોઈ સમાધાન નથી કર્યું. આથી જ 67મા વર્ષે ગુજરાત કોલેજમાં એમનું તૈલચિત્ર ખુલ્લું મુકાયું. તે સમયે એમણે પોતાના જીવન વિશેની કેટલીક વાતો કરી હતી. પોતાના આત્મચરિત્રનો વૃત્તાંત કહીને એમના વ્યાખ્યાનમાં એમણે માર્મિક શબ્દો ઉચ્ચાર્યા. સખ્ત બોલિંગ ઝીલીએ છે ને સખ્ત બોલિંગ કીધીએ છે. એમાં છે જીવનની સ્પોર્ટ્સમેનશીપ, આયુષ્યની ખેલદિલી. આ કવિને ત્યાં કંઈ લક્ષ્મીની છોડો ઉઠતી નહોતી, પરંતુ કવિ પાસે ફકીરીને શોભે એવી અમીરી હતી. પોતાના સંતાનોમાં અને મિત્રોના સંતાનો વચ્ચે એમણે ક્યારેય કોઈ ભેદ રાખ્યો નહીં. ઘરના દરવાજે જે કોઈ યાચના કરવા આવે એને જાત ઘસીને પણ મદદ કરે. એકવાર એક મિત્રનો પુત્ર એમના ઘેર આવ્યો. એને વધુ અભ્યાસ કરવાની ભારે તાલાવેલી હતી. કવિએ એને બરાબર ચકાસ્યો. એમને લાગ્યું કે આ છોકરાને ભણવાની ભારે હોંશ છે, પણ ગરીબાઈને કારણે એનો ગજ વાગતો નથી. આથી કવિ નાનાલાલે કશુંય બોલ્યા વિના પોતાના બાળકો સાથે એને નિશાળે મૂકી દીધો અને એ રીતે એને ભણાવ્યો. એમના પાડોશમાં રહેતી ચિત્તભ્રમ ધરાવતી એક સ્ત્રીએ કૂવામાં પડતું મૂક્યું, ત્યારે કવિ નાનાલાલ અને એમના પત્ની માણેકબા એમની મદદે દોડી ગયા. જોયું તો એ ગરીબ પાસે પત્નીની અંતિમ ક્રિયા કરવા માટે પૈસાની કશી સગવડ નહોતી. કવિએ તેની અંતિમ ક્રિયાનો પૂરો ખર્ચ આપ્યો. એકવાર
મહામહોપાધ્યાય શંકરલાલ શાસ્ત્રીની શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહેવા માટે નાનાલાલે મોરબીના શંકરાશ્રમમાં ઉતારો રાખ્યો. નાનાલાલથી કોણ અજાણ્યું હોય? મોરબીના રાજવીને એમના આગમનની જાણ થઈ તો એમણે વિનંતી સાથે સંદેશો મોકલાવ્યો, આપ અમારા રાજગઢમાં પધારો, અમારા મહેમાન બનો. કવિએ રાજવીના કહેણને પાછું વાળ્યું અને કહ્યું, આજે તો હું શંકર આશ્રમનો મહેમાન છું, એમણે મને નિમંત્રો છે, અવકાશે હું આપને મળવા જરૂર આવીશ. કવિ મોરબીના રાજવીને મળવા ગયા. કવિને આવકાર આપવા માટે રાજવીએ ઘણી તૈયારી કરી રાખી હતી અને એની સાથોસાથ કેટલીક કિંમતી ચીજ વસ્તુઓ ભેટરૂપે આપવા ગોઠવી રાખી. મોરબીના રાજવીએ કવિને ઉમળકાભેર આવકાર આપ્યો. બંને વચ્ચે વાર્તાલાપ ચાલ્યો. નિરાતે વાતો થઈ. રાજવીએ કવિ પ્રત્યે આનંદ અને આદર વ્યક્ત કર્યો અને અંતે કહ્યું, કવિ સાહેબ, આપે ઘણું આપ્યું છે, આ મારી ગુરુદક્ષિણા સ્વીકારો. રાજવીએ કિંમતી વસ્તુઓ ભેટ ધરી ત્યારે નાનાલાલે આદરપૂર્વક એનો અસ્વીકાર કરતાં કહ્યું, આ ન લેવાય, તમે આવો ભાવ રાખો છો એ જ મારા માટે બસ છે. પણ મોરબીના રાજવી ગુરુદક્ષિણા આપવાની ગાંઠ વાળીને બેઠા હતા. એમણે કવિને અત્યંત આગ્રહ કર્યો ત્યારે એક નાની ઘડિયાળ સ્વીકારી. એ પછી કવિ અને રાજવી વચ્ચે ઘણી વાતો થઈ. મોરબીના રાજવીએ કહ્યું, આપ આવ્યા એનો ખૂબ આનંદ છે, હવે આપને મૂકવા માટે મારું સલૂન છેક વિરમગામ સુધી મોકલું છું. પરંતુ કવિ નાનાલાલ તો ફકીર બાદશાહ. એમણે કહ્યું, ના, મારી હદ તો એથીએ આગળ જાય છે, તમે સલૂન મોકલશો નહીં, હું તો ગુજરાતનો અદનો સેવક છું, મારે એ ન જોઈએ. મોરબીના રાજવી એમ માને એવા નહોતા. નાનાલાલ પ્રત્યે એમના હૃદયમાં આદર સન્માન ખૂબ હતા અને એમની કવિતા માટે ગૌરવ હતું. આથી એમણે અત્યંત આગ્રહ કર્યો. છેવટે વઢવાણ સુધી સલૂન મોકલ્યું. એ પછી નાનાલાલ વઢવાણ સ્ટેશને ઉતરીને તરત જ ત્રીજા વર્ગની ટિકિટ લઈને પોતાના ડબ્બામાં બેસી ગયા. આવી જ રીતે એકવાર નાનાલાલ એક બીજા રાજવીને ત્યાં ઉતર્યા હતા. રાજવીએ પોતે ગ્રંથ રચના કરી હતી. એમણે નાનાલાલને વિનંતી કરી, કવિ સાહેબ, મેં આ એક પુસ્તક લખ્યું છે, આપને એ જરૂર ગમશે, મારી ઈચ્છા છે કે આપ એની પ્રસ્તાવના લખી આપો. નાનાલાલ આખું એ પુસ્તક ઉથલાવી ગયા. થોડીવાર મૌન રહ્યા અને પછી ગરજી ઉઠ્યા, આ પુસ્તકની પ્રસ્તાવના મારી પાસેથી જોઈએ છે, ખરું ને? તો એ કદી નહીં બને. આમાં તો એવો અમર્યાદ શૃંગાર છે કે વાંચતાય લાજ આવે છે. એને વિશે કલમથી લખતા તો શું થાય? બાજુમાં રાજવીના પરિચિત સ્નેહી ઊભા હતા. નાનાલાલે એમને ધમકાવી નાખ્યા અને કહ્યું, તમે અહીં છો અને આવું લખવા દો છો? અનીતિ કે અનાચારનું આલેખન કરતું કોઈ પુસ્તક હોય તો તેને અગ્નિને સ્વાધીન કરી દેતા અને એથી એ વિશેષ તો એના લેખકને પોતે કરેલી એમના પુસ્તકની અંતિમ ક્રિયાની જાણ પણ કરતા. આ હતો કવિનો મિજાજ. સત્યની બાબતમાં વજ્રથી એ કઠોર, પણ સંવેદનાની બાબતમાં કુસુમથી એ કોમળ. એ સમયે સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. એ વખતે નાનાલાલ રાજકોટમાં રહેતા હતા અને દુષ્કાળમાં રાહત આપવા આવેલા મંડળની કચેરી નાનાલાલને ત્યાં હતી. કોઈ પણ દુષ્કાળ પીડિત આવે તો નાનાલાલ અને માણેકબા એને મદદ કરતા, અનાજ આપતા, એમને ભોજન કરાવતા. ઘરમાં અનાજ ખૂટી પડશે એવી અશ્રદ્ધા એમણે કદી સેવી નહોતી, બલકે શ્રી હરિ સંભાળશે એવી નિરાત એમના હૃદયમાં હતી. માનવીઓને ચાહનારા કવિની સંવેદના કેટલી વિસ્તરી હતી એ તો એમના જીવનમાં બનેલા એક પ્રસંગ પરથી જોવા મળે છે. એમના મકાનની આસપાસ એક નાનકડો બાગ હતો. એમાં મોગરા વાવ્યા હતા અને એક બકરી રોજ આવીને એના પાંદડા ચાવી જાય. આથી છોકરાઓને થયું કે આપણે મહેનત કરીએ છીએ, છોડની કલમ વાવીએ છીએ અને બકરી આપણી મહેનતને ઉગવા દેતી નથી, ચાવી જાય છે. છોકરાઓએ ભેગા મળીને આ બકરીને પકડી પાડી અને ડબ્બામાં પુરાવી દીધી. બીજે દિવસે સવારે નાનાલાલે એમના પત્ની માણેકબાને પૂછ્યું, બાઈ, આજે બકરી કેમ દેખાતી નથી? માણેકબાએ સાચી હકીકત કહી. અકળાયેલા છોકરાઓએ એને ડબ્બામાં પુરાવી છે. એ સાંભળતા જ નાનાલાલનો હુકમ છૂટ્યો, જાઓ, અત્યારે ને અત્યારે જ એ બકરીને છોડાવી લાવો. અને બાઈ, બકરીના માલિક પાસે પૈસા નહીં હોય એટલે આ બકરીને આમ તેમ રખડવા દેતો હશે, એટલે એને 12 રૂપિયા આપજો મહિને હો. એ જમાનામાં કવિ નર્મદ અને કવિશ્વર દલપતરામની સ્પર્ધા જાણીતી હતી.
જોકે સાહિત્યની એ પ્રખર સ્પર્ધા એ બંનેના અંગત જીવનને સ્પર્શી નહોતી. પિતા કવિ દલપતરામના પુત્ર નાનાલાલ 17 વર્ષની યુવાન વયે નર્મ કવિતા વાંચે છે. નર્મદની આ કવિતાઓ વાંચીને નાનાલાલ નર્મદના ઘેર જવાનું વિચારે છે. નર્મદનું અવસાન થયાને 8 વર્ષ વીતી ગયા હતા. મુંબઈમાં કાલબાદેવી રોડ પર ઝવેરબાગમાં કવિ નાનાલાલ સામે ચાલીને એ કુટુંબના દર્શને જાય છે. પિતાના પ્રખર પ્રતિસ્પર્ધી પ્રત્યે પણ કેટલો પ્રેમભાવ. નર્મદનો મંત્ર પ્રેમ શૌર્ય હતો. એ પરથી નાનાલાલ પોતાનું તખલ્લુસ પ્રેમ ભક્તિ રાખે છે. નાનાલાલની દેહાકૃતિની કલ્પના કરીએ તો ઊંચો ભરાવદાર દેહ, ગૌવર્ણા સ્નાયુબદ્ધ શરીર, વેધક આંખો, વિશાળ લાગતું કપાળ અને ખડખડાટ હાસ્ય. કવિ મોટા મોટા સર્જકો સાથે કે મહાત્મા ગાંધીજી સામે પણ સંઘર્ષ કરે, પરંતુ પોતાનાથી નાની વયની વ્યક્તિ કે કોઈ શિખાઉ કવિ મળવા આવે તો એને સહેજે ભાર લાગવા ન દે. કવિ એની સાથે પણ વાતો કરે, તો પણ એમાં પોતાની વાત બહુ ઓછી હોય અને આત્મશ્લાઘા તો ક્યારેય ના હોય. પોતે માનેલા સત્ય માટે કવિ ઝઝૂમવા માટે કશું બાકી રાખતા નહીં. ક્યારેક એમાં આત્યંતિકતા પણ આવી જતી, કવિને વારવા પણ મુશ્કેલ. પરંતુ એ ઘટનાઓમાં કવિની પોતે નક્કી કરેલા ધોરણ પ્રમાણે જીવવાની ગરિમા દેખાય છે. પોતાનો પ્રભાવ પાડવા માટે કે પોતાની વાત સાચી મનાવવા માટે એ કદી સંઘર્ષ કરતા નહીં. પણ જ્યારે જ્યારે એમ લાગતું કે કવિ તરીકેનું અને વ્યક્તિ તરીકેનું ગૌરવ ખંડિત થાય છે, ત્યારે કવિ ખાંડા ખખડાવવામાં કદી પાછા પડ્યા નથી. પોતે એનો નિખાલસતાથી સ્વીકાર પણ કરતા અને કહેતા કે પોતે તો પોતાના નક્કી કરેલા ધોરણો પ્રમાણે જીવવા માટે કોઈની પણ સાથે સંઘર્ષ કરવામાં સહેજે પણ પાછી પાની કરશે નહીં. પોતાની આ ખુદદારીનો સ્વીકાર કરતા કવિ પોતે જ કહે છે, પિતા સાથે લડ્યો છું, ભાઈઓ સાથે લડ્યો છું, બહેનો સાથે લડ્યો છું, સરકાર સાથે લડ્યો છું, સરકારી અમલદારો સાથે લડ્યો છું, અસહકાર સાથે અસહકાર કીધો છે, સાક્ષરો સાથે લડ્યો છું, સાહિત્ય પરિષદ સાથેનો મારો 18 વર્ષોનો અસહકાર તો ગુજરાત વિદિત છે, અને એ અસહકાર તો એવો કે ઉત્તમ સાહિત્ય સર્જન માટેનું ગલિયારા પારિતોષિક એમને સાહિત્ય પરિષદ દ્વારા મળતું હતું, તેટલા માટે જ કવિએ એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જ્યાં ક્યાંક આડંબર જોતા કે અવજ્ઞા જોતા તો કવિ એને સહી લેવાને બદલે એની સામે પ્રચંડ આક્રોશ પ્રગટ કરતા. એમણે પોતાની વાત જણાવતા કહ્યું છે, ઢોંગ દર્શને અંગો અંગમાંથી ફૂલખરણીઓની પેઠે મને અગ્નિના તણખા વછૂટે છે. પોતાના ગૌરવ અને સ્વાતંત્ર્યની રક્ષા માટે એ ગમે તેટલી આકરી કિંમત ચૂકવવા તૈયાર હતા. મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં કવિના વન પ્રવેશ નિમિત્તે મહોત્સવો થયા, ત્યારે રાજકોટમાં પણ આનું આયોજન કરવાનું શ્રી પ્રાણજીવન વાલજી જોશીએ સ્વીકાર્યું. એમને માટે સમારંભનું આયોજન સરળ હતું. માત્ર ચિંતા એક હતી કે કવિ મહાત્મા ગાંધીજી અને એમના સાથીઓ વિશે એમનો પ્રચંડ પુણ્ય પ્રકોપ એમના ભાષણમાં ન ઠાલવે તો સારું. પ્રાણજીવન જોશી કવિ પાસે ગયા અને એમને વિનંતી કરી કે આપનું ભાષણ વખતસર આવી જાય તો છાપવા આપી દઈએ. કવિએ કહ્યું, હું મોકલી આપીશ સમયસર. પ્રાણજીવન જોશીએ જરા દબાતે અવાજે કહ્યું, પણ મારી એક વિનંતી છે, આપના ભાષણમાં ગાંધીજી માટે હજી પ્રાણજીવન વાક્ય પૂરું કરે તે પહેલાં અધવચ્ચે જ કવિ નાનાલાલની સિંહ ગર્જના સંભળાય અને એમણે સ્પષ્ટ રીતે કહ્યું, મારું ભાષણ મેં હજી લખ્યું નથી, એમાં શું કહેવું અને શું ન કહેવું એ વિશે મેં હજી વિચાર પણ કર્યો નથી, પણ તમે મને કહેવા આવ્યા છો કે ગાંધીજી વિશે બોલતા નહીં, તો જાઓ, હું કહું છું કે હું બોલીશ. મારે શું બોલવું અને શું ન બોલવું એ કહેનાર તમે કોણ? આનું પરિણામ એ આવ્યું કે રાજકોટમાં કવિશ્રીનો સન્માન સમારંભ થતો અટકી ગયો. કવિએ જીવનભર સંઘર્ષો ખેડ્યા. એ સમયે મહાત્મા ગાંધીજી અને એમના સાથીઓ સામેના સંઘર્ષ અંગે કવિના અંતરમાં આંટ પડી ગઈ હતી, પરંતુ એ કડવાશનું ઝેર એમણે ગળાની નીચે ઉતરવા દીધું નહીં. એમની કવિતામાં એ ક્યાંય પ્રગટ થયા નહીં. આટલા આઘાતો અને પ્રત્યાઘાતો વચ્ચે સતત ઝઝૂમનાર નાનાલાલે એમના સાહિત્ય સર્જનોમાં ઉલ્લાસ અને આનંદનો, સ્નેહ અને આશાનો,
ખીલેલી વસંત અને મોહરેલી પ્રભુભક્તિનો પદે પદે આલેખ આપ્યો છે. આ છે સ્વાધીન કવિની ગરિમા. આ કવિની સર્ગશક્તિના વસંતોત્સવની સાથે એમના જીવનના સ્મરણો પણ કેવા મધુરા છે. કવિએ ઉદાત્તતા અને ફકીરીની ખુમારી સાથે જીવનમાં અનેક લીલી સૂકીનો અનુભવ કર્યો. અનુભવોની આકરી તાવણીમાંથી પસાર થતા રહીને એમણે ગુજરાતી સાહિત્ય અને સમાજની અનુપમ સેવા બજાવી. સમગ્ર ગુજરાત એમણે સર્જેલી સાહિત્યની રસસૃષ્ટિમાં તરબોળ બની ગયું. પ્રજાએ એમને કવિ સમ્રાટ કે મહાકવિનું બિરુદ આપ્યું. ગુજરાતી કવિતા જીવશે ત્યાં લગી નાનાલાલ જીવશે. કુમારપાળ દેસાઈ.